વિદ્યાર્થી મિત્રો મજામાં આજે આપણે ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 પ્રકરણ 1 વીજભાર અને વિદ્યુત ક્ષેત્ર વીજભાર અને વિદ્યુત ક્ષેત્ર એમાં જે વૈકલ્પિક પ્રશ્નો આપણે સ્ટાર્ટ કરેલા છે વિદ્યાર્થી મિત્રો આ વૈકલ્પિક પ્રશ્નની અંદર આપણે કાલે જે ચર્ચા કરી એનો ફક્ત તમને ખ્યાલ આવી ગયો હશે 4 MCQ મેં તમને થોડોક ડિટેલમાં ઘરે તૈયાર કરવા આપેલા છે તમે કર્યા હશે આજે આપણે થોડીક એની આપણે ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો એ 4 MCQ ક્યાં ક્યાં હતા તો જો એમાં એક પહેલો MCQ ચોથો હતો કે પદાર્થ વીજભારની દૃષ્ટિએ તટસ્થ હોવા અર્થ એ છે કે તટસ્થ હોવાનો અર્થ એ છે કે પહેલો તેના ઉપર ધન અથવા ઋણ કોઈ વીજભારનું અસ્તિત્વ ન હોય તમને એમ સ્વાભાવિક એક મન થાય કે ધન વીજભાર ન હોય ઋણ વીજભાર ન હોય એટલે તટસ્થ હોય પણ મિત્રો કોઈ પણ પદાર્થ હોય તો હંમેશા એમાં વીજભાર રહેલો હોય વીજભાર એનો મૂળભૂત ગુણધર્મ છે વીજભાર રહેલો હોય પણ કેવો વીજભાર હોય ખબર છે તેના ઉપર સમાન સંખ્યામાં ધન તથા ઋણ વીજભારો અસ્તિત્વ ધરાવતા હોય વીજભાર અસ્તિત્વ ન હોય એવું ન હોય વીજભાર તો અસ્તિત્વ ધરાવતા જ હોય સમાન સંખ્યામાં ધન અને સમાન સંખ્યામાં ઋણ વીજભાર અસ્તિત્વ ધરાવતા હોય એટલે બી વિકલ્પ યોગ્ય કહેવાય એ વિકલ્પ યોગ્ય ન કહેવાય આપણે મન થાય પણ એ મન તમારું છે એ ખોટું મન છે તો એમાં વિચારવાનું નહીં પાછું સી વિકલ્પ એમ કે છે કે એ અને બી બંને સાચા પણ એ ખોટો છે પાછું વિકલ્પ ડી એમ કે છે કે વિકલ્પ એ અને બી બંને ખોટા પણ મિત્રો બી વિકલ્પ સાચો છે એટલે આપણે બી વિકલ્પમાં ધ્યાન દેવાનું હવે એ જ રીતે આપણે વાત કરીએ કે આઠમો વિકલ્પ છે જો કોઈ પદાર્થ ધન વીજભારિત થાય ત્યારે તેને શું કર્યું હોય પ્રોટોન મેળવ્યા હશે ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે વધારે સંખ્યામાં પ્રોટોન મેળવ્યા હશે ઓછી સંખ્યામાં ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે કે ઇલેક્ટ્રોન મેળવ્યા હશે ચારમાંથી આપણે વિકલ્પ સારામાં સારો ચોઈસ કરવાની છે જો તમને પહેલી દ્રષ્ટિએ મન થાય કે પ્રોટોન મેળવવા હશે કારણ કે પ્રોટોન ઉપર ધન વીજભાર હવે આ પદાર્થ ધન વીજભાર થાય એટલે પ્રોટોન ઉપર ધન વીજભાર એટલે તમને એમ થાય કે ધન વીજભાર મેળવ્યા હશે પણ જ્યારે કોઈ ઘર્ષણની પ્રક્રિયા થતી હોય તો હંમેશા ઇલેક્ટ્રોન છે ને એ ઋણ વીજભાર ધરાવે છે અને હલકા કણો છે દળમાં હલકા કણો સહેલાઈથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકાય પ્રોટોન છે ધન વીજભાર ધરાવતા હોય ધન વીજભાર પદાર્થ ધરાવતા હોય ને એના દળ સામે મોટા હોય પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં ખૂબ વધારે હોય એટલે પ્રોટોન મેળવવા કરતા ઇલેક્ટ્રોન ગુમાવીને ધન વીજભાર પ્રાપ્ત કરવાનું આ લોકો વધારે પસંદ કરતા હોય છે કારણ કે ઇલેક્ટ્રોનની સહેલાઈથી આપણે થતી હોય છે બાકી પ્રોટોન મેળવવા હશે એવું ન કહેવાય કારણ કે સામાન્ય પદાર્થમાંથી જ્યારે કોઈ પણ ઘર્ષણની પ્રક્રિયા કરો તો પરમાણુના બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન દૂર થતા હોય અને સાપેક્ષમાં પરમાણુ ધન વીજભારિત થતો હોય અને ધન વીજભાર છે ને ચોક્કસ બિંદુએ સ્થિર હોય છે એટલે પ્રોટોન મેળવ્યા હશે એ તમારી કલ્પના ખોટી છે અને ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે જો કોઈ બધા ઇલેક્ટ્રોન ગુમાવે તો એટલા મૂલ્યોની ધન વીજભાર થાય સાચું થાય અને આ સી છે અને બી છે એ પણ ના આવે ઇલેક્ટ્રોન મેળવ્યા હશે તો ઇલેક્ટ્રોન મેળવતો ઋણ વીજભાર હોય આમાં એમ કહે છે કે પ્રોટોન મેળવ્યા હશે તો એ તો વાત જ ખોટી છે તો એ આપણે ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે પણ મિત્રો આપણે 15મો અને 17મો MCQ છે ને એ જી અને નિકેટના MCQ છે તો મિત્રો ધાતુના 1 ગ્રામ દળના ગોળામાં ધાતુનો એક ગોળો છે 1 ગ્રામ દળનો ગોળો છે મિત્રો શું કહે છે જો કે ધાતુના 1 ગ્રામ દળના ગોળામાં 5 ગુણ્યા 10 ની ઉપર 21 ઘાત પરમાણુ છે જો આ પરમાણુ પૈકી કેટલા છે 0.01% પરમાણુમાંથી દરેકમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર થાય આટલા ટકા પરમાણુમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર થાય તો ગોળાએ મેળવેલો ધન વીજભાર કેટલો છે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ગોળો ધન વીજભારિત થાય તો આના વિકલ્પો 4 તમને આપેલા છે a -0.8 કુલમ b 0.8 કુલમ c -0.08 કુલમ કે d 0.08 કુલમ તો આપણે થોડી એની ચર્ચા કરવી પડે આ MCQ જીવન નિર્માણ ટાઈપના પૂછાતા હોય છે ગુજકેટમાં પણ આ ટાઈપના MCQ પૂછાતા હોય છે તો 1 ગ્રામ દળનો ગોળો છે મિત્રો આ 1 ગ્રામ દળનો ગોળો છે અને 1 ગ્રામ દળના ગોળાની અંદર કેટલા પરમાણુ છે જો 5 ગુણ્યા 10 ની ઉપર 21 ઘાત પરમાણુ છે એમાંય જો થોડોક એક નાનો ભાગ મેં કરેલો છે એમાં પણ 0.01% પરમાણુ હોય ને 0.01% પરમાણુ દીઠ 1 ઇલેક્ટ્રોન
0.0% પરમાણુ એટલે 100 એ 0.01 પરમાણુમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર થાય. તો આપણી પાસે તો 5 × 10⁻21 પરમાણુ છે. તો ધારો કે 1 ઇલેક્ટ્રોન દૂર થાય તો દૂર થતા જે ઇલેક્ટ્રોનની સંખ્યા 1 થયો તો 100 એ 0.01 તો 5 × 10⁻21 કેટલા ઇલેક્ટ્રોન દૂર થાય? સાદું આપવાનું છે. તો 0.01 એટલે 10⁻2 ઘાત છેદમાં 100 એટલે 1 × 10⁻2 ઘાત 5 × 10⁻21 ઘાત -2 ઘાત -2 -4 ઘાત 21 માંથી 4 ઘાત બાદ કરો તો 17 ઘાત થાય 10 ની અને 5 ઘાત 5 તો મિત્રો x બરાબર 5 × 10⁻17 ઘાત ઇલેક્ટ્રોન આમાંથી દૂર થતા આખા પરમાણુમાંથી આટલા ઇલેક્ટ્રોન દૂર થતા હોય. અને મિત્રો ઇલેક્ટ્રોન દૂર થાય એટલે પેલો કુલમમાં વીજભાર એટલો દૂર થાય. તો 1 ઇલેક્ટ્રોન દૂર થાય તો ગોળાએ મેળવેલો ધન વીજભાર ગુમાવેલા ઇલેક્ટ્રોન ગુમાવે ઇલેક્ટ્રોનનો વીજભાર 1.70 × 10⁻19 કુલમ ઋણમાં છે. વીજભાર દૂર થાય તો ધન વીજભાર સાપેક્ષમાં વધે. તો 1 ઇલેક્ટ્રોન દૂર થાય તો ગોળાએ મેળવેલો ધન વીજભાર ધન 1 ઇલેક્ટ્રોનનો જેટલો હોય તો 1.6 × 10⁻19 કુલમ. આપણી પાસે તો કેટલા છે ખબર છે? કેટલા ઇલેક્ટ્રોન દૂર થાય છે? જો 5 × 10⁻17 ઘાત ઇલેક્ટ્રોન દૂર થાય છે. જો તો 5 × 10⁻17 ઘાત ઇલેક્ટ્રોન દૂર થાય ને ગોળાએ મેળવેલો ધન વીજભાર. તો 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો ગોળો 1.6 × 10⁻19 કુલમ જેટલો ધન વીજભાર પ્રાપ્ત કરે. તો 5 × 10⁻17 ઘાત જે પરમાણુ જે છે ઇલેક્ટ્રોન ગુમાવે તો કેટલા કુલમ ધન વીજભાર પ્રાપ્ત કરે? બસ સાદું સાદું આપવાનું છે. 16 × 80 એટલે 8 અને 17 માંથી 19 બાદ કરો એટલે 10⁻2 ઘાત 8 × 10⁻2 ઘાત આપણે 16 ભાગો એટલે 0.08 કુલમ એટલે ધન વીજભાર આવશે. વિકલ્પમાં ડી આવશે. મિત્રો સરસ દાખલો છે, ધ્યાનથી સમજજો. એવો જ એક દાખલો MCQ સત્રમાં થયો. જો કાચના સળિયાને રેશમ સાથે ઘસતા કાચનો સળિયો 8 ઇલેક્ટ્રોન જેટલો ધન વીજભાર પ્રાપ્ત કરે તો રેશમના કપડા માટે વાત થઈ છે. રેશમના કપડાની કાચની વાત જ કરવાની. રેશમના કપડા તમને ખબર છે કાચના સળિયા રેશમ સાથે તમે ઘસે ને તો કાચના સળિયા ઇલેક્ટ્રોન કમાય રેશમના સળિયા કાપડ જે છે એ ઇલેક્ટ્રોન મેળવે. તો અહીંયા આપણે ચર્ચા કરવાની છે. માત્ર રેશમના કપડાની વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો રેશમના કપડા માટે વાત કરો ને 8 ઇલેક્ટ્રોન જેટલો ધન વીજભાર પ્રાપ્ત કરે કોણ? કાચનો સળિયો. કાચનો સળિયો 8 ઇલેક્ટ્રોન જેટલો ધન વીજભાર પ્રાપ્ત કરે એનો મીનિંગ શું? કે એને 8 ઇલેક્ટ્રોન જેટલા શું છે ઇલેક્ટ્રોન ગુમાવ્યો હોય એટલા કુલમ વીજભાર એને ગુમાવ્યો હોય અને એટલો વીજભાર કોને મેળવ્યો હોય? રેશમના ટુકડાએ 8 ઇલેક્ટ્રોન જેટલો વીજભાર રેશમના ટુકડાએ મેળવ્યો હોય. અને રેશમના ટુકડાએ 8 ઇલેક્ટ્રોન જેટલો વીજભાર મેળવ્યો હોય એનો મીનિંગ શું? રેશમના કપડામાં દળમાં વધારો થાય. મિત્રો આ રેશમના ટુકડામાં 4 વિકલ્પોમાં જોઈને તમને ખબર પડી જાય. તો આમાં જો દળમાં 45.5 × 10⁻12 જેટલો વધારો થાય. હવે આમાં વધારો શબ્દ આપ્યો છે, આમાં ઘટાડો આપ્યો. હવે ઘટાડો તો આવે નહીં કારણ કે ઇલેક્ટ્રોન આવે દળ છે ઇલેક્ટ્રોન એટલે દળમાં વધારો થાય. ઘટાડો ના આવે તો પેલો વિકલ્પ વધારાનો આપણે ચોઈસ કરી શકીએ. એક તો આ ના આવે, બીજું દળમાં કોઈ ફેર ન પડે કે દળમાં કોઈ ન ફેર પડે. ઇલેક્ટ્રોન દળ હોય નાનું તો નાનું બચ્ચું દળમાં ફેર પડે. ઇલેક્ટ્રોન 8 ઇલેક્ટ્રોન દળ વધે રેશમના કપડા ઉપર. મિત્રો એ દળમાં સી ના પછી કે છે કે આટલું જે છે દળ એ જેટલો વધારો કે ઘટાડો થાય વધારો કે ઘટાડો એટલે એમ ના થાય ઘટાડો થાય. એટલે ઘટાડાનો પોઈન્ટ આપણે માની રાખવો પડે. એટલે આપણે શું કરવું પડે? આપણે ઘટાડો થાય સોરી આપણે રેશમના કપડામાં દળમાં વધારો થાય તો રેશમના કપડાના દળમાં વધારો થાય. તો કેટલો વધારો થાય? દળમાં આટલો વધારો થાય. ગણતરી કરીને આપણે સમજાવી છે. જો કાચનો સળિયો 8 ઇલેક્ટ્રોન જેટલો ધન વીજભાર પ્રાપ્ત કરે એનો મીનિંગ શું? 8 ઇલેક્ટ્રોન જેટલું દળ એ ગુમાવે. 8 ઇલેક્ટ્રોન જેટલા કુલમ જેટલો વીજભાર જેટલું દળ એ ગુમાવે. એ ગુમાવેલું દળ એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે 1 ઇલેક્ટ્રોનનો વીજભાર 1.70 × 10⁻19 કુલમ જેટલો વીજભાર ધરાવતો ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 × 10⁻1 કિલોગ્રામ હોય. તો 8 ઇલેક્ટ્રોન જેટલો કુલમમાં વીજભાર જરી રેશમનો ટુકડો ઋણ વીજભાર મેળવતો હોય તો કાચનો સળિયો ધન વીજભાર પ્રાપ્ત કરતો હોય. તો 1.6 × 10⁻19 ઘાત કુલમ ઇલેક્ટ્રોનનો વીજભાર છે એને દળ એટલું છે તો આટલા દળનો વધારો હોય. તો 8 ઇલેક્ટ્રોન કુલમ જેટલો વીજભાર કેટલો વધારો છે? 30 એ માંડો તો અહીંયા 8 × 1 × 9.1 કરીને 1.6 ભાગી નાખો. સાદું પાકો 45.5 × 10⁻10 બાદ કિલોગ્રામ. તો મિત્રો આ રેશમના કપડામાં દળમાં વધારો થાય ઘટાડો ના આવે.
ફેર ન પડે એના વધારો ઘટાડો આવે રેશમના ટુકડાના દળમાં આટલા કિલોગ્રામ વધારો થાય તો એ વિકલ્પ આવે. તો એવી જ રીતે આપણે બીજા વિકલ્પો પણ આપણે જોઈએ છીએ. 2 મિનિટ જોઈ જાઓ પછી આપણે બીજા વિકલ્પો પણ મૂકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો 15મો અને 17મો MCQ ખાસ કરજો. એના પછી જો એના પછીના નેક્સ્ટ MCQ આગળ આવે છે. વિદ્યાર્થી મિત્રો તે જ રીતે આપણે આજે જે MCQ જોવાના છે તમે 4 MCQ ઓલા તૈયાર કર્યા હશે. હવે આનું થોડીક માહિતી લઈ લો. આપણે ખ્યાલ છે કે વાહકને ધ્યાનમાં રાખીને પદાર્થનું વર્ગીકરણ મુખ્યત્વે 3 પ્રકારોમાં કરવામાં આવે: સુવાહકો, અર્ધવાહકો અને અવાહકો. હવે જ્યારે કોઈ પદાર્થ તમને ખ્યાલ છે ઇલેક્ટ્રોન ગુમાવી ધન વીજભારિત થાય ને તો હંમેશા એના દળમાં સહેજ ઘટાડો થાય. ઇલેક્ટ્રોન જેટલા દળનો ઘટાડો થાય. એ જ રીતે જ્યારે કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે ને એટલે ઋણભારિત થાય અને દળમાં સહેજ વધારો થાય. પણ વિદ્યાર્થી મિત્રો કોઈ સાબુના દ્રાવણના પરપોટા ઉપર તમે વીજભાર મૂકો, ઋણભાર મૂકો કે ધન વીજભાર મૂકો, સાબુના દ્રાવણના પરપોટા ઉપર વીજભાર મૂકતા વીજભારો વચ્ચે ઉદ્ભવતા અપાકર્ષી બળને કારણે પરપોટાની ત્રિજ્યામાં વધારો થાય. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એ આપેલું છે, અહીંયા તમને એમ કહે છે, સમજી લો કે આ એક સાબુના દ્રાવણનો શું છે પરપોટો છે. હવે આના ઉપર કોઈ વીજભાર નથી, એની ત્રિજ્યા છે આ. હવે જ્યારે એના ઉપર સાબુના પરપોટા ઉપર ઋણ વીજભાર તમે મૂકો ને એટલે ઋણ વીજભાર વચ્ચે વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય એટલે એની ત્રિજ્યામાં વધારો થાય. પરપોટો છે ને એ પરપોટો ફૂલે, પરપોટો અપાકર્ષણ થાય એટલે પરપોટો ફૂલે એટલે એની જે ત્રિજ્યા હોય ને એ ત્રિજ્યામાં વધારો થાય, ઋણભાર વચ્ચે અપાકર્ષણ થાય. તો વિદ્યાર્થી મિત્રો એને અનુસંધાને આપણે MCQની વાત કરવાની છે. તો આપણે 18મો MCQ જો તાંબાના એક તારને તટસ્થ બરુની ગોળી સાથે જોડી અને બીજા છેડે ઋણભારિત પ્લાસ્ટિકના સળિયા સાથે આપણે જોડો તો મિત્રો એમાં શું થાય? તો સામાન્ય રીતે એવું હોય છે કે તાંબાનો તારને તટસ્થ બરુ એટલે એક જાતની હલકી ઘાસના તણખલા જેવી ગોળી હોય, તણખલા જ હોય, જાતના બહુ હલકી હોય. અને એ આપણે જ્યારે તાંબાના તારને તટસ્થ બરુની ગોળી સાથે જોડો ને તો બીજા છેડે ઋણભારિત પ્લાસ્ટિકના સળિયા સાથે એને જોડો તો ઋણભારિત પ્લાસ્ટિકના સળિયામાંથી ઋણભાર છે ને, બરુની ગોળી તો તટસ્થ છે એટલે ઋણભાર છે ને એ પ્રસરે. સુવાહક ઉપર ઋણભાર છે એ બરુની ગોળી ઋણભારિત થાય. જો એ પ્રશ્નનો જવાબ પણ તમને આપેલો છે. જો તો આપણે જે 18મો MCQ જોયો ને, આપણે 18મો MCQ જોયો એમાં બરુની ગોળી ધનુજભારિત થાય નહીં. પ્લાસ્ટિકના સળિયા ઉપરથી ઋણભાર બરુની ગોળી ઉપર આવે એટલે બરુની ગોળી ઋણભારિત થાય. બરુની ગોળીમાં દળમાં ઘટાડો થાય, દળમાં તો વધારો થાય. બરુની ગોળી પ્રોટોન ગુમાવે નહીં, બરુની ગોળી ઇલેક્ટ્રોન મેળવે છે. તો અહીંયા આપણે જવાબ આવે બરુની ગોળી ઋણભારિત થાય. બીજું સુવાહકતાનો ગુણધર્મ કોને આભારી છે? તો આપણે ખબર છે કે કોઈ પદાર્થ સુવાહક હોય તો એમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય, એમાં મુક્ત પ્રોટોનનો વાત નથી, મુક્ત ન્યુટ્રોનની પણ વાત ન હોય, ઉપરોક્ત બધા પણ ન હોય, મુક્ત ઇલેક્ટ્રોન હોય. એ જ રીતે જો કોઈ વીજભાર સ્થાનાંતર થઈ અને સુવાહક અથવા અવાહક પર જાય તો વીજભારોનો ક્રમ શું થાય? વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વીજભાર સ્થાનાંતરિત થાય સુવાહક ઉપર જાય ને તો એની સમગ્ર સપાટી ઉપર વિતરિત થાય. અવાહક ઉપર જાય ને તો જ્યાં ગયા હોય ને એ હનુમાન થઈને બેઠા રહીએ. સમજાય ને? તો એમાં જો એ વિકલ્પ આપ્યો સમગ્ર સપાટી પર વિતરિત થશે. હા, સુવાહક ઉપર સમગ્ર સપાટી પર વિતરિત થાય અને અવાહકની વાત થઈ તો તે સ્થાને રહે તો બરોબર છે. આ વિકલ્પ એ છે યોગ્ય છે. બીજું એમ કે તે સ્થાને રહે એટલે કે સુવાહક ઉપર તે સ્થાને રહે. વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વીજભારને સુવાહક ઉપર મૂકો ને તો જે સ્થાને મૂક્યો હોય ત્યાં જ રહે નહીં, હંમેશા સમગ્ર પદાર્થ ઉપર સરખા પ્રમાણમાં પ્રસરતો હોય. પછી એમ કે સમગ્ર સપાટી વિતરિત થાય, અવાહક ઉપર વિતરિત ના થાય. બીજો વિકલ્પ ખોટો છે. સી સમગ્ર સપાટી પર વિતરિત થાય, સમગ્ર સપાટી પર વિતરિત થાય. તો એ બે એક જ પ્રકારના આપ્યા છે, એવું ન હોય. તે સ્થાને રહે, બેનામાં તે સ્થાને એવું પણ ન રહે. સુવાહક હોય ને તો સમગ્ર સપાટી પર વિતરિત થાય, અવાહક હોય ને તો તે સ્થાને એ રહે. બીજું કે વિદ્યુત પરિપથો તથા ઉપકરણોને સલામતી પૂરી પાડવા માટે વધારાના વીજભારને પૃથ્વીમાં મોકલવાની પ્રક્રિયાને શું કહેવાય?
તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યુત પરિપથો ઉપકરણોની સલામતી પૂરી કરવા માટે આપણે અર્થિંગ રાખવામાં આવે. જો આપણા ઘરમાં વધારે પ્રવાહ ખેંચતા હોય એવા સાધનો હોય, જેમ કે એસી હોય, ટીવી હોય, ફ્રીજ હોય, તો એ વધારે પ્રવાહ ખેંચતા હોય છે. એટલે શોર્ટ સર્કિટથી બચવા માટે આપણે અર્થિંગ રાખેલું હોય, અથવા ગ્રાઉન્ડિંગ જેને કહેવાય, એ અર્થિંગ કહેવાય. ગ્રાઉન્ડ બી બે આવે. સી એમ કહે છે કે વિકલ્પ એ તથા બી બંને સાચા. હા, અર્થિંગ અથવા ગ્રાઉન્ડ એ બંને સાચા છે. વિકલ્પ એ અને બી બંને ખોટા છે, તો અર્થિંગ રાખવામાં ના આવે એમ કહે છે. ડી વિકલ્પ એમ કહે છે અર્થિંગ અથવા ગ્રાઉન્ડિંગ એ બંને ખોટા છે. ના, અર્થિંગ એટલે કે ગ્રાઉન્ડિંગ રાખવામાં આવે, જેથી વીજ પરિપથોના ઉપકરણોને સલામતી પૂરી પડે અને વધારાના વીજભારને પૃથ્વીમાં મોકલી શકાય. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુતના વાયરિંગમાં કયો તાર હોતો નથી? તો વિદ્યુતના વાયરિંગ હોય ને, એમાં આપણે વાયરિંગમાં જીવંત તાર હોય, તટસ્થ તાર હોય. તો વિદ્યુત વાયરિંગમાં જીવંત તાર હોય, તટસ્થ તાર હોય, અર્થિંગ હોય અને ડી ત્રણેય એમ કહે છે. જો વિદ્યાર્થી મિત્રો, આ 10મા ધોરણમાં તમને આ વિકલ્પ આવી ગયો છે. આજે તમને આ સહેલો છે, એટલે હોમવર્કમાં આપું છું. સમજાય છે? આ વિદ્યુત વાયરિંગમાં કયો તાર હોતો નથી? આપણે વિદ્યુત વાયરિંગમાં મિત્રો ત્રણેય તાર હોય. જીવંત તાર હોય, પછી તટસ્થ તાર હોય, અર્થિંગ હોય, ત્રણેય હોય. સમજાય છે? એટલે જવાબ કયો આવે ખબર? ડી આવે. જીવંત એટલે લાઈવ વાયર, ન્યુટ્રલ વાયર અને ગ્રાઉન્ડિંગ વાયર, ત્રણેય વાયર હોય છે. પાવર સ્ટેશનથી વિદ્યુત લાવવા કયો તાર વપરાય? તો પાવર સ્ટેશનથી વિદ્યુત લાવવા માટે બે તારો વપરાતા હોય. એક હોય જીવંત તાર હોય અને બીજો તટસ્થ તાર હોય. બંને તારો હોય છે, બરાબર? બે તાર હોય, એમાં અર્થિંગ તાર ન હોય. પાવર સ્ટેશનથી વિદ્યુત ઘરે આવતો હોય ને, તો પાવર લાઇનમાં બે તાર હોય, એક જીવંત તાર હોય અને બીજો તટસ્થ તાર હોય. બંને તાર હોય. સી એટલે બંને હોય, એક પણ નહીં. એટલે શું આવે? બંને આવે. તો આટલા વિકલ્પો ખાસ તૈયાર કરજો.